બાપુ, આ આત્મ સાક્ષાત્કારના રસ્તા ઉપર આગળ વધવાના મૂળભૂત પાયાથી તમે કંઈક વાતની શરૂઆત કરો. આત્મ સાક્ષાત્કાર કરવાનો મૂળભૂત પાયો છે, પ્રથમ પહેલા આપણને હાર્ડવેરનું નોલેજ થઈ જવું જોઈએ અને પછી થાય સોફ્ટવેરનું અને પછી થાય તેના મેસેન્જર વ્યવહાર. એટલે આપણી પાસે 3 ટેકનિક છે. એમાં સુંદરમાં સુંદર આત્મ સાક્ષાત્કારનો જે રસ્તો છે એ ઉપાસના છે. સોહમ ઉપાસના છે એ એટલી સુંદર ઉપાસના છે કે તેમાં પ્રિયાણામ તમે જે કરો છો, પ્રિયાણામ છે એ સગર્ભા પ્રિયાણામ કરવો જોઈએ. સગર્ભા પ્રિયાણામ છે ને એ શ્વાસની જે ગતિ છે તેની સાથે સોહમ મંત્રનો જાપ કરો. શ્વાસો श्वासों के करो सुमरण और जपो अचंपा जाप. ब्रह्म तत्व सोही सार है અને સોહમ આપો. તમારો જે આત્મા છે ને એ સોહમ છે અને જે સોહમ છે એ શિવ છે અને જે શિવ છે એ ચંદ્રમાં છે, આકાશ. અને ચંદ્ર છે એ જ હંસ છે. પછી ચંદ્ર જો સૂર્યમાં ટ્રાન્સફોર્મ થઈ જાય તો પછી એ પરમહંસ થઈ જાય. આ બધા પરમહંસો છે. પહેલા નિત્યાનંદ બાપા જીવ હોય, પછી સોહમ ઉપાસના કરતા કરતા શિવ થઈ ગયા હોય અને શિવમાંથી પછી એ હંસ થઈ ગયા હોય અને હંસમાંથી પછી એ પરમહંસ થઈ જાય. એટલે ફૂલ ફોર્મ આવી ગયું એમ બ્રહ્મ. તો દેખાય જ છે. તો આમાં કઈ શંકા છે? એ પહાડી છે, નિજાનંદ મસ્તી છે, દેવદુર્ગા. એટલે સોહમ ઉપાસના કરો. श्वासों के करो सुमरणी और जपो अचंपा जाप. ब्रह्म तत्व सोही सार है અને સોહમ આપો આપ. સોહમ પરોયા પવન में અને બાંધે સુરતાથી સુમેળ. બ્રહ્મગાંઠ હૃદય ધરી સ્મિત માળા પે. અને માળા હે નિજ નામથી અને એને ફેરવે કોઈ દાસ, પછી કોઈ દાડો 84 ભટકે નહીં. એને કપાઈ જાય કાળને ફાંસ. એટલે 2 વસ્તુ કરવા જેવી છે. એક ધ્યાન અને બીજો પ્રિયાણ. સિદ્ધાસન સમાન કોઈ આસન નથી. ખેચરી જેવી કોઈ મુદ્રા નથી. નાદના જેવો કોઈ પ્રલય નથી અને કુંભકના જેવી કોઈ તાકાત નથી. અને આખા બ્રહ્માંડની અંદર તારો જે આત્મા છે એનાથી મોટો કોઈ દેવ નથી. આજથી પાકું કરી લે કે તારે ઉપાસના કરવાની છે, તારી પોતાની છે. એમાં પ્રાપ્ત બી પોતે પોતાને જ કરવાનો છે. બીજે ક્યાંય તીરથ વર્ત કરવા જેવા છે નહીં. બાપા અમારા કરીને આવ્યા છે પણ એ એવું કહે છે કે હવે હાથમાં પાણી લઈને મૂકી દેવા જેવું છે. કોઈ સ્થાનમાં દર્શન કરવા જવું નહીં. કારણ કે ત્યાં જે વેપારીઓ ગોઠવાયેલા છે દરેક સ્થળમાં ટ્રસ્ટી, તો એ તમને કરવા નહીં દે.
એ તમને પકડીને આમ ખેંચી લે, હા બા બેસ, તમને પકડે ખેંચી લે. તો હવે તો તમે હા બા કેમ છો ઇન્ટરનલ યાત્રા કરો. હવે જે યાત્રા ચાલુ થાય છે એ સનાતન તત્વની અને સનાતન ધર્મની થાય છે. અત્યાર સુધી માનવોએ ધ્યાનના મોટામાં મોટા ધંધા કર્યા, હા ધ્યાન કોઈના પલ્લે પડ્યું નહીં. અત્યાર સુધી માનવ જાતિએ ધર્મના મોટામાં મોટા ધંધા કર્યા, ધર્મ કોઈએ ધારણ કર્યો નહીં. ધ્યાન અને ધર્મ બંને આત્મસાત કરી ગયા. નિત્યાનંદ ભગવાન જેવા મહાન પુરુષો આપણા જેવા વેપાર જ કર્યો. પણ બહુ સમયના અંતે આપણે એમના સંતાન છીએ નિત્યાનંદ ભગવાનના. એટલે આપણામાં થોડું ઘણું કઈ બાકી રહી ગયું હોય, કોને ખચકે કોઈ બીજ, તો એ કોઈ દાડો ફલીભૂત થાય. સારા વિચારો સારા વાતાવરણમાં જઈ તો ફલીકરણ થાય. એટલે બધા બાળકો સોહમ ઉપાસના કરો. સોહમ ઉપાસના સરળ અને સિમ્પલ છે. તમે એકલો ભસ્ત્રિકા કરો, જ્યારે તમે એકલો પ્રાણાયામ કરો તો એની સાથે તમે મંત્રને બી જોડી દો. 12 થી 15 જ્યારે તમે પૂરક કરો ત્યારે 12 થી શ્વાસને ખેંચવાની શરૂઆત થાય ને, ત્યાંથી જ 100 છે એ બી શરૂ થાય. કારણ કે મન અને પવન એ બે એક જ હોય, એટલે એક જ કેન્દ્રમાંથી ચાલુ થાય છે, બહિર્કુંભકમાંથી, અને એ અંતરકુંભકમાં સમાય છે. પવન અને મન એ બેને એક કરવા હોય, ના બધું બરોબર છે. એ ગમે તેટલી પેલી અવાજ કરશે તો મને કોઈ ખલેલ નથી પડતી, અને મેં એની સાથે જોડાવું નહીં. બાળક છે, બ્રહ્મ સ્વરૂપ છે, કોઈ પ્રોબ્લેમ નથી. તો એ 12 થી ધીરે 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 બહિર્કુંભકથી અંતરકુંભક સુધીની જે પૂરકની વ્યવસ્થા છે પવનની, તેની સાથે મનને જોડી દો. તો પવનને સૂર્ય ચલાવે છે અને મનને ચંદ્રમાં ચલાવે છે. એટલે પહેલા બિંદુમાંથી બેને સાથે સાથે લઈ અને નાભી સુધી લઈ આવો તો પૂરકની સાથે સો, અને પછી અંતરકુંભકમાંથી રેચક વારો આવે અને બહિર્કુંભકમાં સમાય. એટલે એની સાથે સાથે મન અને પવનની દોરી છે એને બાંધી અને બહાર લઈ આવો. તો આને સગર્ભા પ્રાણાયામ કહેવાય. પેલો એકલો ભસ્ત્રિકા કરવો એ પ્રાણાયામ છે. અને પ્રાણાયામની સાથે તમે મંત્રને બી જોડી દો, બીજ મંત્રને, તો એ સગર્ભા પ્રાણાયામ છે. એટલે તમારે ભસ્ત્રિકા કરો એની સાથે મંત્રને બી જોડી દેવાનો. 4 વાણીમાંથી એકે વાણીથી મંત્રને બોલવાનો નથી. પરા પૈસંતી મધ્યમમાં અને વિખરી, એ 4 માંથી એકે વાણીથી તમારે એ મંત્રને બોલવાનો નથી. એમ તમારે જે કરવાનું છે એ ખાલી રેચક અને પૂરકમાં સો અને હમ, સો અને હમ, એને લયબદ્ધ
તાલબદ્ધ, ક્રમબદ્ધ અને રિધમિક બનાવી દેવાનું છે. એટલે સુરતા દોરી સંભાળી અને જોડો શબ્દની માય, પછી ધારા પકડી અને ધ્યાન કરો તો શિવ પકડશે બાય. નિત્યાનંદ ભગવાન શિવ સ્વરૂપ છે, એ તમારી બાઈ પકડી લે એટલે તમે પહોંચી જાઓ. હવે એ કરવા માટે ધ્યાન કોને કહેવાય, ધારણા કોને કહેવાય અને સમાધિ કોને કહેવાય? તો તમે એવું સમજો કે એક નાની એવી મકડી છે, મકડી કરોળિયો એ અચાનક કોઈ જગ્યાએથી આ બારીમાંથી કમરામાં આવી ગયો અને એ આવવાનો રસ્તો ભૂલી ગયો. હવે એને એવું થાય છે કે દરવાજો ક્યાંયથી મળતો નથી, આ છત ઉપર બારી છે તો ત્યાંથી નીકળી જવો એમ. એટલે એ કરોળિયો છે એ આ કમરામાંથી બારે નીકળવા માટે પ્રથમ પહેલા ધારણા કરે છે કે મારે થૂંકનો લપકો ક્યાં ચોંટાડવો. એટલે એ આખા કમરામાં ફરી અને સિચ્યુએશન જોવે છે એમ કે જ્યાંથી બહુ સરળતાથી ધારણા થઈ શકે કે આટલું અંતર છે અને મારામાં આટલી કેપેસિટી છે પેલો લપકો મારવાની, થૂંકનો જાળું બનાવે. તો એ સિચ્યુએશન લઈ અને જે થૂંકનો લપકો મારે એ પેલા ક્યાં મારવો, છત ઉપર, એને ધારણા કહેવાય. બરાબર. અને પછી એના મોઢામાંથી થૂંકનો લપકો મારે એટલે એની જીભ અને છત ત્યાં લપકો ચોંટી જાય અને છતથી માંડી અને કરોળિયાના જીભ સુધી જે તાર લાંબો થાય એ ધ્યાન. પેલી ધારણા અને આ લપકો જે પુલ બનાવી દીધો તેનાથી છત સુધીનો એ ધ્યાન. અને કરોળિયો એ તારને લપેટી અને ચડી જાય છત ઉપર અને બારીમાંથી બારો જતો રહે, એને કહેવાય સમાધિ. એટલે તારું મન બી એ મકડી જેવું જ છે. એ એકવાર ધારણા કરે કે મારે પરમ પદને પ્રાપ્ત કરવું છે, આત્મ સાક્ષાત્કાર કરવો છે એમ, તો તારે પ્રથમ પહેલા ધારણા કરવી પડે. અને જે ધારણા કરવાની છે નાકની અણી ઉપર ધારણા કરવાની છે. કારણ કે અહીંયા કને ઉન્મુની નામની મુદ્રા છે એ બહુ સરળતાથી સાધ્ય થઈ શકે છે. એટલે મૂળ કમળને મધ્યમમાં લાવી ઉન્મુની ધ્યાન લગાવો અને એ અટકળથી જપો અજંપા, શ્વાસોશ્વાસ સમાવો. એટલે જો તને ધ્યાન લાગી જાય તો શ્વાસની ગતિ ચાલે નહીં, બંધ થઈ જાય. અને સાપેક્ષવાદમાં મનની બી ગતિ ના ચાલે. કારણ કે અધ્યાત્મનું જે શિખર છે એ નિશ્વાસા છે. અધ્યાત્મનું જે શિખર છે એ નિઅક્ષર છે. ત્યાં છે નહીં કોઈ માયા સિવાય બ્રહ્મ. બસ એ કક્ષાને તું પ્રાપ્ત કરે એટલે આત્મ સાક્ષાત્કાર કરવો ના પડે, થઈ જાય. તારે સમાધિ પ્રાપ્ત કરવી ના પડે, લાગી જાય. તારે ધ્યાન ધરવું ના પડે કે ધ્યાન કરવું ના પડે, ધ્યાન થઈ જાય. પહોંચવાનું છે તારે આટલે સુધી, કોઈ પણ રસ્તો લઈ લે.